જય ગૌ માતા, જય દ્વારકાધીશ મિત્રો। તો આજે હું ફરી એક વખત તમારી સામે જે ગાયું વેચાયું છે એનો ફરી એક વખત વિડીયો લઈને આવ્યો છું। તો શરૂઆતમાં તમે જે આ એક નંબર ઉપર બહુ હેવી બોડી સ્ટ્રક્ચરવાળી જે ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ વેચાવ છે। ગાયની આપણે વાત કરીએ તો ખાસ કરીને તમે એની સિંગ પેટર્ન, કાનકટ, સાથે સાથે તમે એની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, અને આ ગાયના કલરની વાત કરીએ તો ગળકરા કલરમાં છે। અડર ક્વોલિટી પણ બહુ સારી છે, અને આ ગાયની નીચે એની સુંદર મજાની વાછડી છે। દૂધની મિત્રો આપણે વાત કરીએ તો એક ટાઈમનું 7 લીટર જેટલું દૂધ છે। પર ડેના જો દૂધની મિત્રો તમને વાત કરવામાં આવે તો પર ડેનું 14 લીટર જેટલું આ ગાયને દૂધ છે। હવે મિત્રો આ જે ગાય છે અને નીચે સુંદર મજાની વાછડી છે, એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો આ ગાય મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે ગામ રંધોડા, તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો ઉમરાળા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો જિલ્લો લાગે છે ભાવનગર। તો મિત્રો આ ગાય તમને ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે અહીંયા ગામ રંધોડામાં જોવા મળી જાય છે, અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે। હવે આગળ આપણે જે તમે બીજા નંબર ઉપરની જે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો, આ ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન, કાનકટ, બોડી ફિટનેસ આ બધી વસ્તુ જોઈ શકો છો મિત્રો। ગીરના બધા કેરેક્ટર આ ગાયમાં છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ જે ગાય છે એને પહેલાં તો તમને ખાસ કરીને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે। હાઈટે વેલે લંબાઈ બધી રીતે બહુ સારી ગાય છે। હવે આ ગાયની જે કંઈ થોડી ઘણી ડિટેલ્સ છે, એટલે કે માહિતી મારી પાસે આવેલ છે, એ માહિતીની જો તમને વાત કરું, વેતરની આપણે વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે એ ગાયને બીજું વેતર છે। આગળ વાત કરીએ તો મિત્રો હાલ આ ગાય ગાભણ છે। કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરું તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ 8 મહિનાની ગાભણ છે। અને મિત્રો આ ગાયની જો તમને કિંમત વિશે વાત કરવામાં આવે ને, આ ગાયની જે કિંમત છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 80,000 રૂપિયા આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આગળ વાત કરીએ આપણે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ તો આ ગાય મિત્રો ગામ તમને કોઠી, અને તાલુકાની વાત કરીએ આપણે મિત્રો તો કે તાલુકો વાંકાનેર તાલુકામાં આ ગાય તમને જોવા મળે છે। વાંકાનેર તાલુકાનું ગામ કોઠી છે, ત્યાં ગાય તમને જોવા મળી જાય। અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે, એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે। કોઈ પણ મિત્રને જો આ ગાય ગમતી હોય ને લેવી હોય તો તમે જેથી આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો મિત્રો તમે ત્રીજા નંબર ઉપરની જે આ સુંદર મજાની ગીર ગાય જોઈ શકો છો, તો આ ગાયની વાત કરીએ મિત્રો તો આ ગાયની તમે સિંગ પેટર્ન જુઓ, સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ અને ટૂંકી મોકલી પણ જોઈ શકો છો। કલર કોમ્બિનેશન જુઓ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં આખી ગાય છે। માથાની વાત કરીએ તો આગળનો જે ભાગ છે ઉપસેલ છે। આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હાઈટે વેલે લંબાઈએ બધી રીતે બહુ સારી અને પૂરી ગાય છે। હવે મિત્રો આગળ તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની કન્ડિશન, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી ડિટેલ્સ આવેલ છે એ ડિટેલ્સ જો તમને આ ગાયની આપું તો મિત્રો આ જે ગાય છે હાલ કેટલા દિવસની વાર છે વાત કરીએ તો 15 દિવસની આ ગાય કાચી છે। અને આ ગાય જે છે એની તમને વાત કરવામાં આવે દૂધની તો પર ડેનું 18 લીટર જેટલું દૂધ હતું, એટલે એક ટાઈમના દૂધની વાત કરું તો 9 લીટર જેટલું આ ગાયને દૂધ આવે છે। અને આ ગાયની જો કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે 1,10,000 રૂપિયા રાખેલ છે। હવે મિત્રો આપણે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ પણ ગાય મિત્રો આગળના જે માલિકની જે ગાય હતી એ જ માલિકની ગાય છે। ગામની વાત કરું તો કે ગામ કોઠી, અને તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો વાંકાનેરમાં આ ગાય તમને જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાયની વધારે માહિતી તમે લઈ શકો છો। હવે મિત્રો આ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ। જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે હવે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું। તો હવે મિત્રો એના પછીની આ ચોથા નંબર ઉપરની જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ ગાયની વાત કરું તો ગાયની તમે ખાસ કરીને અડર ક્વોલિટી જુઓ, સિંગ પેટર્ન જુઓ, હાઈટે વેલે લંબાઈએ બધી રીતે બહુ સારી ગાય છે। કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં આખી ગાય છે મિત્રો, અને સાથે સાથે તમે એના વાછરડાનો ફોટો પણ જોઈ શકો છો। હવે મિત્રો આ જે ગાય છે એની તમને માહિતીની જો વાત કરવામાં આવે, આ ગાય મિત્રો 8 દિવસથી વિયાઈ ગયેલ છે, એની જે વાછરડો છે, અને દૂધની વાત કરીએ મિત્રો તો પર ડેનું આશરે 15 લીટર જેટલું દૂધ છે। 7-8 લીટર જેટલું એક ટાઈમનું દૂધ આ ગાય કરે છે। હવે મિત્રો આ એના સુંદર મજાનો વાછરડો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો।
હવે મિત્રો આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો ગામની વાત કરીએ તો ગામ રસલપરા, તાલુકાની વાત કરું તો કે તાલુકો તાલાળા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો જિલ્લો લાગે સોમનાથ. તો મિત્રો સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે, ત્યાં ગામ રસલપર છે. તો ત્યાં તમને આ ગાય જોવા મળી જાય છે, અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ સ્ક્રીન ઉપર આપેલા છે. હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ તો એના પછીની તમે જે આ સ્ક્રીન ઉપર તો આ વાછરડીની તમને વાત કરું તો તમે એની ટૂંકી મોકલી, કાનકટ, હાઈટે વેલે લંબાઈએ, અને સાથે સાથે તમે કલર કોમ્બિનેશન પણ આ વાછરડીનું જોઈ શકો છો. બહુ સારા કલરમાં છે, હાઈટે વેલે લંબાઈએ બધી રીતે બહુ સારી છે. હવે મિત્રો આ જે વાછરડી છે એની તમને ડિટેલ્સ વિશે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો, તો વાછરડીની વધારે કંઈ માહિતી તો નથી, પણ આ વાછરડીની જે ઉંમર છે એ ઉંમરની વાત એના માલિકે મને કરેલ છે, તો એ તમને જણાવું. તો હાલ આ વાછરડી જે છે એ 12 મહિનાની થઈ છે એમ વાછરડીના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ વાછરડી તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો આ જે વાછરડી છે એ તમને ગામ તરખાઈ, તાલુકાની વાત કરીએ મિત્રો તો કે તાલુકો કુતિયાણા, અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરું તો કે જિલ્લો લાગે પોરબંદર. તો મિત્રો પોરબંદર જિલ્લાનું ગામ તાલુકો કુતિયાણા છે, ત્યાં ગામ તરખાઈ આવેલ છે, ત્યાં તમને આ વાછરડી જોવા મળે. અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી વાછરડીના માલિકનો કોન્ટેક કરી શકો છો. આગળ વાત કરીએ તો તમે જે આ વાછરડી જોઈ શકો છો, આ વાછરડીની મિત્રો તમે કપાળ ઉપર સફેદ કલરનું ટીલું જોવો. સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે, લાલ કલરમાં આખી વાછરડી છે. હાઈટે વેલે લંબાઈએ બધી રીતે બહુ સારી વાછરડી છે. હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશનની વાત કરીએ, એટલે કે ડિટેલ્સ જો તમને આપું તો હાલ મિત્રો આ વાછરડી છે એના ફાધર સાઈડથી વાત કરું તો આનો ફાધર છે કાનો લીલડો, કાના લીલડાની વાછરડી છે. હવે મિત્રો આ જે વાછરડી છે એની તમને વધારાની જે માહિતી છે એ આપું તો આ જે વાછરડી છે એ હાલ 4 મહિનાની ગાભણ છે, અને કયા કૂટનો ડોઝ મુકાવેલ છે એ વાત કરું મિત્રો તો ભાવનગર 10-110નો આ વાછરડીને ડોઝ મુકાવેલ છે, અને હાલ 4 મહિનાની ગાભણ છે. હવે મિત્રો આ જે વાછરડી તમે સ્ક્રીન ઉપર જોઈ એ વાછરડીની તમને કિંમતની વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો એ જ રીતે 1,51,000 રૂપિયા વાછરડીના માલિકે વાછરડીની કિંમત રાખેલ છે. હવે આ વાછરડી તમને ક્યાં જોવા મળશે એ વાત કરીએ આપણે તો કે પહેલાં તો તમને ગામની વાત કરું ને તો કે ગામ પાલીતાણા, જિલ્લાની વાત કરીએ તો જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનું ગામ પાલીતાણા છે, ત્યાં તમને આ વાછરડી રૂબરૂ જોવા મળી જાય છે, અને વાછરડીના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે, તો તમે જ્યાંથી વાછરડીના માલિકનો કોન્ટેક કરી અને વાછરડી વિશેની જે કંઈ વધારે માહિતી છે એ તમે ત્યાંથી લઈ શકો છો. અને જો મિત્રો કોઈ પણ પશુપાલક મિત્રને પોતાનું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પોતાના પશુનો વિડીયો મોકલવો હોય તો અમારા જે કોન્ટેક નંબર છે એ સ્ક્રીન ઉપર આપેલા છે, તો તમે ત્યાંથી અમારો કોન્ટેક કરી શકો છો. અને અમને વોટ્સઅપમાં પશુનો આડો વ્યવસ્થિત વિડીયો, પશુના 2 ફોટા, પશુ વિશે માહિતી, આ વસ્તુ તમે અમને મોકલી અને તમારા પશુનો પણ વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર મુકાવી શકો છો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.